ઝાડ નીચે સૂતા હતા. એક એન્જિનિયર આવ્યા, એને પૂછ્યું પેલા કેમ ઊતો છું? બસ કે આ ખેતર કોનું? કે મારું. તો કેમ આટલામાં વાવ્યું છે? આ બધું આખું વાવો. તો કેમ? કે વધુ પૈસા મળે, પછી વધુ જમીન લઈએ, પછી વધુ ખેતી કરીએ, પછી વધુ પૈસા આવે, મકાન બાંધીએ, પછી આરામ કરીએ. તો એ જ કરું છું ને. આટલું બધું ચક્કર મારીને આરામ મળે ગેરંટી ખરી? જા મારો ટાઈમ બગાડે તો 5 મિનિટ. લોકોને દેખાય સુખી, ગમેલા પૈસા મળે તો અશાંતિ ઊભી થશે. હા, શાંતિ હશે ને તો અશાંતિ ઊભી થશે. જો થાય જરાક સગવડ થાય ને પૈસાની, પછી જો સત્સંગ કેટલો કરો છો તમે. હા, રિસેશન લીધે સત્સંગ કરીએ છીએ. પાછી વૃત્તિ વળી છે હરિભક્તોને ખાસ. અહીં ચોંટાડવા નથી તમને, બસ ખાલી આ દેહ પૂરતું રહે ને સત્સંગ કરો એટલું તમને સગવડ કરી આપે. સત્સંગ કરો એટલે આ લોકમાં જે ત્યાં દેશકાળ મૂકે છે, રોગ મૂકે છે, ત્યાં બરકત ના આવે, આ બધું તકરાર થાય, એટલે અહીં તમને ચોંટવા જ ના દે. અહીંયા જો આપણે ગુંદરિયા ના થઈ એટલા માટે ભગવાન મૂકે છે તકલીફ. આપણે મૂછાઓ નહીં, ઠરડાઓ નહીં, સવરી સમજીને બહુ મોટો લાભ થયો. ગુણાતન સાહેબ કહે કે 2000 બખ્તરિયા હોય તો અહીં રક્ષામાં હોય, એક કાંકરી વાગે ખરી. એટલા નિર્ભય થઈ છે કે આ પ્રાપ્તિ થઈ છે ને, એમાં ઝપટ મારો. હાથી કીડી થઈને આવે છે આપણા માટે થઈને. મનુષ્ય નથી. અક્ષરનો એક રૂવાડો લો, એના કરોડ કટકા કરો, એમાં એક કટકામાં અનંત કોટી બ્રહ્માંડ. આવી પ્રાપ્તિ આ ભગવાનના સંત મળ્યા છે. હવે ફેક્ટ હોય તો એ પુરુષ કેવા, આપણી પ્રાપ્તિ કેવી, વિચાર કરવો પડે. જેટલું તમે વ્યવહારમાં કંઈ જાય એના 10મા ભાગમાં અમને વિચાર કરો ને, શાંતિ થઈ જાય.